તન પર અને આસબાઈની આત્મા પર બેસી અને આપણ સુંદર સાધના છઠ્ઠા પહોરની બીતક. છઠ્ઠું પહોર એટલે રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા લગીનો સુંદર સાજી. અને ઈ પહોરના પન્નાજીમાં જાઓ ત્યારે યાદ કરજો ધામધરી ઈ પહોરની અંદર બેસતા સુંદર સાજી મોટી ચારપાઈ પર બે બાજુ બે સુંદર સાથ બેસતા અને ધામધરી સ્વયં જ્યારે ઈ બંગલાજીમાં ચર્ચા કરતા અને આગળ 5000ની જમાત જે સુંદર જમાત બેઠી હોય સુંદર સાજી ઈ નજારો જોવાનો પ્રયાસ કરજો. ઈ ચર્ચા તો આપણને સાંભળવા નથી મળી સુંદર સાજી, પણ ઈ મહેસૂસ કરજો કે અહીંયા એટલા બધા સુંદર સાથ બેસતા હતા અને ધણી અહીંયા ચર્ચા કરતા હતા. અને રાત્રે 9 વાગે સુંદર સાજી, સવારે 9 વાગે ચર્ચા થતી, રાત્રે 9 વાગે ચર્ચા થતી. પણ રાત્રે 9 વાગે ચર્ચા થતી એમાં સ્પેશિયલ પરમધામ 25 અને સવારે જે ચર્ચા હતી એમાં કુરાન, વેદ, પુરાણના માયના, શાસ્ત્રોના પ્રમાણ, આ તે બધી કે છે ખોજના કિરંતન, ઈ બધી વાતો થતી. પણ રાત્રે સ્પેશિયલ પરમધામ 25 પક્ષ વગર કઈ નહીં. અને 9 વાગ્યાથી ચર્ચા ચાલુ થાય, કોઈ વાર 12 વાગ્યા લગી, કોઈ વાર 3 વાગ્યા લગી, બબ્બે પહોર મતલબ કે 6 કલાક લગી ધણી એટલો રસ ભરી દેતા સુંદર સાધના દિવ્યમાં. પરમધામ એવી રીતના ભર દેતા કે માયા માટે લવલેસ જગ્યા બી નથી રહેતી કે દિલમાં ક્યાં માયા નથી બેસાડીએ. આજે આપણી હાલત એવી થઈ ગઈ છે કે સુંદર સાજી માયા એટલી ઠસોઠસ ભરી છે, પરમધામ ધણી માટે જગ્યા ખબર નહીં દિલમાં છે કે નહીં સુંદર સાજી. તો એ ધણી ઈ બંગલાજીમાં હવે છઠ્ઠા પહોરથી ચર્ચા ચાલુ થશે એટલે 9 વાગ્યાથી જીતા ચર્ચા હોત હૈ હક હકરાજજી મહારાજ સુંદર સ્વયં પ્રાણનાથજી પોતાની મીઠી જુબાથી હવે ઈ પરમધામની હવે ચર્ચા કરશે. બેઠે સુનતા જમાતા જમાત એટલે એની આત્માઓ જે સાંભળીને એની પર યકીન લાયા છે, વિશ્વાસ લાયા છે, ઈ રૂહો ત્યાં બેસે છે બંગલાજીમાં. જો ખાસ ગીરોહ બુજરાસ શું કે છે કે મારી ખાસ છે સુંદરજી, જેને અક્ષરાતીત ખાસ કે અને ખાસ નહીં તમને તો મને તો કે છે ખાસલ ખાસ કહ્યું છે, એની ખાસ છું, હું તો એની લાડલી છું સુંદર સાજી. આનાથી માન બીજું કયું જોઈએ સંસારમાં? સાથ સબે બંગલે મીને સુંદર સાથ આ સમયે જેટલા બી સુંદર સાથ કઈ સેવામાં કઈ સેવામાં કોઈ સેવામાં લાગે છે, બધા જ પોતપોતાની સેવાઓ છોડી હવે પરમધામ 25 પક્ષમાં સુંદર સાજી. કારણ કે હવે સુંદર સાજી ઈ સુખો લેવાનો સમય છે. બધા સેવાઓ છોડી અને ધણીની સન્મુખ બંગલાજીમાં આવી જશે. કેમ સુંદર સાજી? કારણ કે સાંજે 4:30 વાગે ચિતવન થયું ને ઈ સમય ગોકુલ અરજ કરત હમકો ઇસ ખેલ સે સીતાબ કાઢો સીધા. હવે જોજો સુંદર સાથને કેવી રીતના કાઢશે, એવી ધણી ચર્ચા કરશે કે બંગલાજીમાં ખાલી ખોખા બેઠા છે સુંદર સાજી. એકની આત્મા આગળ ચરણ બી આવશે તો ધણી હાથ પકડીને પરમધામ પુખરાજ માણેક વચપચર જીમનાજી સુંદરજી ક્યાં ફેરવતા હતા. બંગલાજીમાં ખાલી 5 તત્વોનું શરીર બેઠું હોય, આત્મા તો નિયા કરતી હોય કે સુંદરજી. તો કોણ પરમધામમાં જવા માટે હવે બંગલાજીમાં નો બેસે? બેઠે હોય સન્મુખ બેઠે હોય પછી એમાં લખ્યું છે સન્મુખ. ચર્ચા સાંભળવી તો સન્મુખ કે છે, નેનો મિલાય એક સાઈડ પર કામ બેસીને કોઈ બી ચર્ચા ન સંભળાય કે છે સુંદર સાજી. તો એવી રીતના બેસીને ચર્ચા સુંદર સાથ સાંભળે છે. કેશવદાસ બાની પડે આ સમય એક તરફ કેશવદાસજી વાણી પડે છે. કહ્યો ન જાય સુખ મોટી ચોપાઈ દોરાવે છે. એ સમયે સુંદરજી માયક તો હતા નહીં અને 5000 જમાતની વચ્ચે બોલવાનું અને છેલ્લે બેઠું હોય ને એને બી ખબર પડે કે કઈ ચોપાઈ દોરાવે છે. આપણે તો 50 માણસની વચ્ચે બોલવાનું હોય તો યાર ગળું એટલું જોરથી કેવી રીતના બોલીએ એટલા. અને એમાં પાછું 6 કલાક 3 કલાક બોલવાનું સુંદરજી. 5000ની જમાત છે કે છે અને એમાં ધણી જયારે માયના કરે એના એક અર્થના માયના કરે ને તો હવે ઈ સુખ જે ધણી આપે છે એ તો આસબાઈ કે છે કેવી રીતના વર્ણન કરું. કુરાન હદીસા વાંચને એક બાજુ કેશવદાસજી, બીજી બાજુ કુરાન હદીસો વાંચવા માટે, આયાતો દોહરાવવા માટે કોણ બેસે છે? બેઠત હે દાસલાલ. આપણે તો એક બાજુ ચોપાઈ દોરાઈને ચર્ચા કરીએ એ વખતે ધામધની તો બે બાજુ 2 જણ બેસતા
અને આ બાજુથી દોહરાવતા આ બાજુથી દોહરાવતા અને વચ્ચે ધામધનિયાના માયના કરતા गोकुल दास पढ़त है મુકુલદાસ બી કોઈ વાર ચોપાઈઓ પડે છે करने राज खुशाल સુંદર ચોપાઈ દોહરાવે છે એટલા મસ્ત ભાવથી દોહરાવે છે કે ધની રીઝી જાય इत चर्चा होत है चौपसो એકદમ ચોક્કસ રીતે કે સિસ્ટમેટિક રીતે ધામધની ચર્ચા કરે છે મતલબ કે શર થી ઉપર લઈ જશે મતલબ કે સ્વર્ગ ઉપર સ્વર્ગ આ મૃત્યુલોક થી ચાલુ કરશે સ્વર્ગ વૈકુંઠ નિરાકાર થી પાર પછી યોગ માયા અને છેક પરમધામ લઈ જશે કે જે बरखा होत अद्वैत ધામધની સુંદર સાજી પરમધામની વરસાદ વરસાવે છે કોણ ભાગી દુષ્ટ એમાં ના નાય કોણ પોતાનું કલ્યાણ ન કરવું હોય સુંદર સાજી કરે બધા એમાં એટલા લોટપોટ થઈ જાય સુંદરજી હીપ બાદર બરચારું હલ્લા સુંદર સાજી ઈ જયારે વરસાદ વરસતી હોય તો સુંદર સાજી અભાગીમાં અભાગી જીવ બી એમાં લોટપોટ થાય रसना मीठी सो कहे એટલી મીઠી રસનાથી એટલા પ્યારથી સમજાવે છે उड़ा जात सब द्वैत અથવા જો કોઈ સાંભળી લે સુંદરજી આજ બી કોઈ વાણી ખોલીને એવી જો ચર્ચા સાંભળે તો આ દ્વૈત એટલે સુંદરજી આ મારું તારું વેર ઝેર ઈર્ષ્યા કપટ અહંકાર આ જેટલા બી દિલમાં જે ભાવ ભરે છે ને એ બધા જ સુંદર સાચી દૂર થઈ જાય આ સંસારનું પાણી જો કાદવ કીચડ દૂર કરતું હોય તો પરમધામનું જલ છે તમારા દિલ અને મનને પવિત્ર કરી દે સાફ કરી દે સુંદરજી ઈ ચર્ચામાં તાકાત છે मुरलीधरा सन्मुख बैठत ચર્ચા સાંભળી ઈ શીખવું હોય તો મુરલીધર થી કે છે મુરલીધર આ સમય સિંહાસન ધરી જ્યાં બેઠા છે એની સન્મુખ આવીને બેસી જાય છે पलक न मारत नैन નેનોમાં નેન મિલાઈ અને મટકું બી ના મારે પલક બી નો મારે मुख सो मुख सन्मुख આમ ઈધર ઈધર આમ તેમ જોવાનું નહીં કે છે ધણીના મુખ થી મુખ મિલાઈને ચર્ચા સાંભળે છે श्रवण सुने मुख बेन મીઠી ઈ ચર્ચા સાંભળે છે જયારે આવા ભાવથી જો ચર્ચા સાંભળો તો ભાઈ કઈ વાત એવું જે સમજમાં ના આવે કે છે एक बाजू श्री महाराजा મહારાજા છત્રસાલજી બેસે છે और देवकर्ण जी साथ બેસે છે ચર્ચામાં और दुर्गबन पिछल ભગવાન બી બેસે છે जाके धनिये पकड़े हाथ હવે કોણ ચર્ચામાં બેસે કોણ સુંદર છે જાકો ધણીએ પકડે હાથ છે જેનો ધણી હાથ પકડે ને ઈ જ ચર્ચામાં આવી શકે બાકી તમે લાખો ખરા ભાઈ મેં તમને લઈ જઈશ પાછા લાવીશ તમને જમાડીશ બધું કરીશ પણ આ લોકો ટાઈમ જ નહીં ને કોઈની મજાલ છે બોલા ચર્ચામાં કોઈ આવીને બેસી શકે ધણી કે મેં જેટલાને ચુનિંદા જનોને પસંદ કરું ને એટલા જ ચર્ચામાં આવી શકે એટલા જ બેસી શકે ચર્ચાની અંદર और चंद्रहंस आवत કોણ કોણ ચર્ચામાં બેસતા 3 કલાક ને 6 કલાક લગી ચર્ચામાં બેસતા આપણે એટલું તો બેસી નહીં શકતા અને ધણીએ જે રસ રેડ્યો છે એમના દિલોની અંદર સુંદર સાજી એ સુંદર સાત ધન છે આપણે નહીં બેસી શકતા એટલું પણ કમસે કમ ઈ ચર્ચા સાંભળતા હતા એના પ્યારથી નામ સાંભળી લઈએ કોણ કોણ બેસતા હતા और साह रूप ભાઈ સુંદરજી કેમ આ નામ તમે સાતમા આઠમા નવમા નંબરનું પ્રકરણ પડો ને તો એમ એક ચોપાઈ આવે છે આ જ વિતકની અંદર કે સુંદર જીન નામ સુન્નત હોઈએ પાઠ આવી વાત લખી તરીકે તો મારા આ એ સુંદર સાથ છે મારી પર એ કુરબાન છે ખાલી એમના આ જૂઠા તનોના નામ બી જો તમે સાંભળી લો ને તો બી તમે પાક પવિત્ર કોઈ નદીઓમાં નાવા જવાનું ક્યાંય જ દુનિયા જાઓ પાક થવા માટે કોઈ મક્કા મદીના જાય કોઈ કેટલી નદીઓમાં નાવા જાય કાંઈ જવાની જરૂર નહીં આજે મારા સુંદર સાથના નામ સાંભળી લો કોઈ પાક થઈ જશે કોઈ પવિત્ર થઈ જશે કોઈ તમારું મન સાફ થઈ જશે સુંદરજી તમારા વિકારો આપોઆપ દૂર થઈ જશે આ ઈ નામ છે સુંદર સાજી જરા પ્રેમથી આપણે સાંભળીશું देत श्रवणा कहते અને ચર્ચા ધની એટલી મીઠીથી કરે છે
સ્વરૂપ સુંદર રૂપ રામના યુગલ સ્વરૂપનું વર્ણન કરે છે. और किशोरी आवत અહીં આવે છે રામનગર વાળા बैठत चर्चा में ચર્ચામાં બેસીને સાંભળે છે. झाड़ू देता बंगले मीने ટાઇલ્સો કાચની જેમ ઓલે મારેલું બંગલાજી તો પથ્થરો જ હતા, પણ ઈ સમયે પછી એટલું બધું બંગલાજી ઉપર છત ને દિવાલો ને બધું ખુલ્લી જગ્યા હતી. સુંદરસાજી કે તો સુંદરસા ત્યાં ઝાડુ મારી અને સાફ કરી અને પછી ચર્ચામાં પાથરના પાથરી બેસે છે. सोहबत देवकरण से દેવકરણજી બી સુંદરસી. દેવકરણ કોણ? છત્રસાલનો સંદેશો ઓલે આવે છે ને સુંદરસાજી રામનગરમાં આવે છે, ઈ દેવકરણ. ઈ બી ઝાડુ લગાવે છે. अमर अमानराय पर्वत सिंह સુંદરસાજી અમન રાય પર્વતસિંહ और नारायण दास દાસજી ચર્ચામાં આવે છે. और सकत सिंह आवत આવે છે. और जगत सिंह खास ખાસ ચર્ચામાં આવે છે. રાતની ચર્ચામાં हमेशा दुर्ग भाई દુર્ગ ભાન કરીને એક સુંદર સાથ છે, એના ત્યાંથી હંમેશા કે છે लोगे आवत दोए લોંગ આવત લોંગ એટલે લવિંગ સુંદર છે. બે લવિંગ ધની માટે આવે છે. કેમ? કારણ કે 3-3 કલાકનો 6-6 કલાક બોલશે. હવે એટલું બોલશે તો કઈ લવિંગ મોની અંદર રાખે ને તો ઘણું સાપરે બોલવાની અંદર કે છે. તો રોજ ધની માટે ભાઈ આટલું બધી અમને તમે સંભળાવો છો તો ધનીની સેવામાં બે લવિંગ રોજ આ ભગવાનના ત્યાંથી આવે છે. 1 रुपया रसोई को બે લવિંગ તો ધની માટે આવે છે, પણ સુંદર સાથ માટે શું? તો કે રોજ 1 રૂપિયા રસોઈનો સુંદર. હવે આજથી 400 વર્ષ પૂર્વેનો 1 રૂપિયો. એ વખતે તો ઓલા કાણિયા પૈસા ને ડબુ પૈસામાં કંઈક ચલન ચાલતું હશે. મતલબ કે ઈ જમાનાનો 1 રૂપિયો એટલે આજના ખબર નહીં કેટલા રૂપિયા ગણાય. સુંદરસાજી તમે 5 પૈસા 10 પૈસા 25 પૈસા લઈ જાઓ તો ગાડું ભરીને સીધું લઈને આવો કે છે. ઈ જમાનામાં એટલી બધી પૈસાની વેલ્યુ હતી કે છે સુંદરજી, આજથી 400 વર્ષ પૂર્વે કે છે. અને ઈ જમાનામાં રોજ આ બે લવિંગ અને 1 રૂપિયો ધનીના ચરણોમાં સેવામાં મૂકે છે. पहुंचावत है सोए ભાઈના ઘરમાંથી આ સેવા છે. तुलाराम सेवा मिने રામભાઈ आवत दर्शन को जब માતા પ્રાર્થનાજીના દર્શન કરવા માટે આવે છે. प्रणाम करके बैठत ચર્ચા ચાલુ થઈ ગઈ હોય તો દૂર પાછળથી, એવું નહીં બધા ડિસ્ટર્બ કરીને આગળ આવીને બેસવું. સુંદરસાજી કે દૂરથી જ પાછળ જ પ્રણામ કરી અને ત્યાં ચર્ચામાં બેસે છે. चर्चा सुनत है तब રામભાઈ ચર્ચા સાંભળે છે. प्रेम जी पीताम्बर ભાઈ પીતાંબર ભાઈ और मुकुंद दास આવે છે. गोकुल केशव बैठत અને કેશવદાસજી બી ચર્ચામાં બેસે છે. और जयंती खास જુઓ સુંદરસાજી આ સુંદર સાથ 8 પરમાં બધા નામ છે. દિવસભર સેવા કરી રાખી છે, છતાંય રાતે આત્માનો આહાર તો લેવો હી લેવો આ બલ કોણ આપી શકે સુંદરજી? નહીં તો આપણે 2-4 કલાક સેવા કરીએ તો ખુશ થઈ ગયા શરીરમાં. પણ આખો દિવસ સેવા કરી દે છતાંય 3 કલાક 6-6 કલાક બેસી અને આત્માનો આહાર લે છે. ધની જ આ બલ આપી શકે. और सूरत सिंह मकरंद વાળા સુરતસિંહ ને મકરંદભાઈ આવે છે. और मुनि गिरधर ભાઈ ગિરધરભાઈ આવે છે. भगवान शिवराम सदानंद શિવરામભાઈ અને સદાનંદભાઈ और बैठे गिरधर योकर બેસે છે. और शेखा बदल बैठता બદલ દિલ્હી વાળા આવે છે. और लाल खान આવે છે. मिहिन पठान बैठता મીન ખાન અને દોલત ખાન પઠાણ. આ મીન ખાન છે ને એ અવ્વલ
औरंगाबाद वाळो छे। 4 मुसलमानोमांथी आ मिहिन खानનું નામ છે સુંદરસિંહ। રાજા ભાવસિંહ કહે છે ને તમારા જે 4 દરબારીઓ છે, કાજીઓ છે અને લેખિતમાં આપતા અલ્લાહ તાલા છે તો ઔરંગઝેબને તમારા ચરણોમાં આવે છે। એમનું નામ મિહિન ખાન છે। और अव्वल खासुने कान અને એમાંય આ ચારમાંથી અવ્વલ ખાન, અને અવ્વલ ખાન પહેલા પ્રાણનાથજીનો ઉદયપુરના તાલ પર મળે છે સુંદરસાજી। પોતાના ઘોડાના ચાબુકથી મારે છે ને એ અવ્વલ ખાન। और नूरा मोहम्मद નૂર મોહમ્મદ બી ઉદયપુરનો સુંદરસાજ છે એ આવે છે। और चंचल दयाराम ભાઈ દયારામ બેઉ દિલ્હીના સુંદરસાજ છે જે 12 મોમીનોમાં હતા। गुलजी नाथा टाढ़ा रहे કુલજી ખાન અને નાથા જોશી ઠઠ્ઠા નગરવાળા એ બી ચર્ચામાં આવે છે। पावे चर्चा में आराम ધામધની ચર્ચા જેવી કરે છે જેમાં આરામ, સુકૂન, ચેન, શાંતિ, પ્રેમ પ્રાપ્ત થાય છે સુંદરસાજી, જે સંસારમાં ક્યાંય નતા। અક્ષરાતીતની ચર્ચામાં આ પ્રાપ્ત થાય છે। देख चंदा टेक चंदा बलि भांत सो બહુ સરસ રીતે और धुंध राय બી ચર્ચામાં આવે છે। पहो कर दास भी आवत તો પૂરા પોકરના બી ત્યાગડી ચર્ચામાં બેસે છે। गोविंद राय बैठत आय ગોતવાના ગોવિંદરાય બી બેસે છે। केशव दास मोदी बैठत અને મોદી બેસે છે। बैठे दूजा मुरलीधर ધરભાઈ છે એ બી ચર્ચામાં બેસે છે। इहा माहुजी नित आवत ભાઈ ને તો ખબર છે ચર્ચામાં ન જાય એટલે લાભો પડે કે સુંદરજી ઈ મસ્કત બંદર વાળા ઈ બેસે છે। मोहन दास बैठे इन पर બેસે છે। मुलजी मामा बैठत મુલકીભાઈ અને મામાભાઈ બેસે છે। और काका बैठन हार કરીને એક સુંદર સાથ જેમને બધા કાકા કરીને બોલાવતા હતા ઈ બી બેસે છે। संत दास सेवा मिने દાસ બી બેસે છે। गंगाराम बैठे खबरदार અને ઘનશ્યામભાઈ એકદમ હોશિયાર થઈને બેસે છે તાકી એક એક વાતો સાંભળીને પછી લખી અને બીજાને બી સમજાવવાની છે। और धनश्याम बैठत બેસે છે। कबू नाहना भी आवत બેસે છે। छतई भी सुनत है વાર્તા સાંભળે છે। और सुखदेव बैठत બેસે છે। और निरंजन नरसिदास નિરંજન અને નરસિંહદાસ बैठे मके सहमन ચાહમનભાઈ सिंध घासी व्रजभूषण મંચ સિંઘાસી અને વ્રજભૂષણભાઈ બેસે છે। और धना सोबत इन ભાઈ બી બેસે છે એમની સોબતથી। वीरजी मोदी आवत અને મોદીભાઈ બી ચર્ચામાં બેસે છે। और लच्छी शुक्ल શુક્લભાઈ બેસે છે। मिडई नीत चर्चा सुने ખૂબ ચર્ચા સાંભળે છે। बिना सुने न पड़े कल ત્યાં લગી સુંદરસિંહ આ ચર્ચા ના સાંભળે ને ત્યાં લગી આમ મનમાં સુકૂન ચેન ના મળે। જેમ માછલીને પાણીમાંથી બહાર કાઢવાનું તડપે ને એમ ચર્ચા માટે આ સુંદર સાથ તડપવા છે કે છે ઈ ચર્ચા સાંભળે તો જ સુંદર સાજી સુકૂન મળે, પ્રેમ મળે કે છે। અને આ ચર્ચામાં કેટલું હોય સુંદર જેને 11 વર્ષ સાંભળ્યું હોય। ઓલું જાન મોહમ્મદ તો ઔરંગાબાદમાં 2 મહિના સાંભળે છે। અને ઉત્તમદાસજી કહે છે ને અલ્લાહ તાલાની સુરતનું મુકુંદ લાલદાસજી મુકુંદાસજી ઉત્તમદાસજી વર્ણન કરે છે। અને ઓલું જાન મોહમ્મદ કેમ કાજી હોય છે, કુરાન જાણતું હોય છે અને એમાં લખ્યું હતું કુરાન અલ્લાહની સુરતનું વર્ણન ખુબ હલાકત છે। જ્યારે મુકુંદાસજી લાલદાસજી ને ઉત્તમદાસજી ઈ સંભળાવે છે ને એટલે ઓલો જાન મોહમ્મદ પૂછે તમે અલ્લાહ છો? લાલદાસજી ઉત્તમદાસજી શું જવાબ ના ભાઈ અમે તો નહીં એમ કહે તો કે તમે કાફર છો ને તમે આ છો ને તમારું પાણી ના પીવું જોઈએ અને બહુ અનાપ શનાપ બોલી અને ઓલો જતો રહે છે। 4 મુસલમાનોમાં જે રાજા ભાવસિંહ ના
એમાં જહાન મોહમ્મદની વાત છે. 2 મહિના ચર્ચા સાંભળી હતી એને. રાત્રે ઘરે જઈને ઊંઘી ગયો. પછી ઉત્તમદાસજી કે છે શ્રીજી ભૂલ થઈ ગઈ, જહાન મોહમ્મદને આવું વર્ણન કરી જતો રહ્યો અને ફરી આવવાની ના પાડી છે કે છે. તમે કહેતો હોય તો જઈને બોલાવી લઈએ. ત્યારે શ્રીજી કે છે એક ભૂલ કરી છે, બીજી ભૂલ ના કરતા. આપણે કોઈ ખોટનો તો જૂઠતો લઈને પ્રચારમાં નીકળ્યા નહીં. એના આત્માનું કલ્યાણ કરવું હશે તો એ આવશે. બોલાવા જવાની, બોલાવા જશે ખબર પડી જશે કે આ લોકો જૂઠા છે. અને રહી વાત એના આવવાની વાત, તો 2 મહિના ચર્ચા સાંભળી છે. વિતકમાં બહુ સરસ શબ્દ આવે છે, શુદ્ધુચતી હો ગઈ. જેને સુંદરસિંહ આ સંસારનો નશો બી, તમે તમાકુ કે દારૂનો કોઈ ખરાબ નશો કરો ને 2 મહિના નહીં 21 દાડા લગી, પછી તમે એના વગર રહી ના શકો. એમ આ વાણીનો અક્ષરાતીતનો નશો અગર કોઈ 2 મહિના લગી કરી લે સુંદર, અને પછી તમે મજાલ છે કે આના વગર રહી શકે સુંદર સાજી? તડપાતમાં તમે રહી ના શકો આના વગર કે છે સુંદરજી. ઈ બોલ ઈ નશો જ અક્ષરાતીતનો કે છે સુંદર સાજી કે છે. એટલે દુનિયાને ઈ નશાની ખબર નહીં, એટલે દુનિયા બિચારા એના નશામાં ફસેલી છે. આની અંદર કેટલો નશો છે, આમાં કેટલો પ્રેમ છે સુંદર સાજી. એટલે કે દૂધતી હો ગઈ. એના એક એક બુંદની અંદર લોહીમાં આ ચર્ચા ફરતી થઈ ગઈ છે. આખી રાત ઊંઘી નહીં કે સવારે દોડીને આવશે ચર્ચાની અંદર. અને થયું એવું જેમ કે છે જહાન મોહમ્મદની આખી રાત હાલત કેવી થઈ? પેલો ખાટલામાં જે ઊંઘે, પછી બેઠો થાય, પછી ફરિયા લગી બહાર આવે, પછી વિચારે કે યાર કાફરો કઈ આવ્યું છે, નો જવાય. આઈને પાછો ઊંઘી જાય. પાછો અલ્લાહ તાલાની ચર્ચા થતી હશે, અજીબનું બને, પાછો ઊભો થાય, પાછો ફરિયા લગી બહાર જાય, પાછો આઈને ના યાર. પછી અહંકાર તમને બહાર ના નીકળવા દે એમ. દજ્જાલ નો નીકળે. અને દજ્જાલની તાકાત કેટલી ખબર છે? તમારે કઈ ચર્ચા પારાયણ પ્રોગ્રામમાં ક્યાંય જવું હોય ને, તો એવો 10, 15 કે 20 કદમ લગી તમને રોકો, પછી એની તાકાત નહીં. તમને કોઈ સુંદર સાથ બોલાવો ને, હવે યાર ચર્ચામાં જવાનું છે, તો તમે પલંગમાં પડ્યા ને, હા યાર થાકે તો નામ તેમ નહીં આવું, જબરજસ્ત હાથ નહીં યાર તમે. પછી તમે જોવાનું દજ્જાલ તમને નહીં જવા દે. પછી તમે 10, 15 કદમ પછી ચાલ્યા પછી તમે જાતે કહેજો કે યાર નહીં જવું, તો ઓલો ઉઠાડેલો કે ના હાલો આપણે જવું છે કે પેલો ઓલો ના કહેતો તો પછી એ તમને લઈ જશે સુંદરસાજી કે છે. તો દજ્જાલ તમને 10, 15 કદમ રોકે, પછી આગળ એની તાકાત ના ચાલે સુંદરસાજી. તમે ઉભા થઈને એકવાર ચાલવા મોડો ને, પછી ઈ એની કોઈ બલ ના ચાલે. એટલે જહાન મોહમ્મદ આખી રાત બસ ફરિયામાં ગયો, ખાટલામાં પડ્યો, ફરિયામાં ગયો, ખાટલામાં પડ્યો, ફરિયામાં ગયો, ખાટલા પડ્યો, આખી રાત ઊંઘી ના આવ્યો સુંદરજી. આ છે ચર્ચાનું બલ કે છે. અને સવારે આવીને શ્રીજીના ચરણોમાં ડકે ડકે ઉડે, તો મને કેમ સમજાવતા નહીં? 2 મહિનાથી હું ચર્ચા સાંભળું છું. મારે બી આત્મા, મારે બી અલ્લાહ તાલાના દર્શન કરવા. તારે શ્રીજી કે છે કે 8 દિવસ સાંભળ, અને તું તારો તમામ અહંકાર છોડીને અને 3જા દિવસમાં ચર્ચામાં અને રાજ્યના દર્શન કરાવવા છે સુંદર સાજી. ઈ પ્રાર્થના છે, આ ઈ ચર્ચા છે સુંદર સાજી, જેને ઈ રસ ભરેલો છે. બિહારી ફરસાવત બિહારીભાઈ અને ફરાસભાઈ સાંભળે છે. और बिहारी झंडोला બિહારીભાઈ અને ચંદુલાભાઈ સાંભળે છે. दूर खड़ा सुनत है દૂર દૂર ઉભો ઉભા કોણ સાંભળે છે? भगवान कलाम अल्लाह મોહનભાઈ ઈ રાજ્યની વાણી દૂર ખડા ખડા સાંભળે છે. मामा वनमाली दास आवत મામા અને વનમાળી દાસ ચર્ચામાં આવે છે. और बैठत धनजी ईत બુદ્ધિ બેસે છે. लाल मन और शंकर વામનભાઈ અને શંકરભાઈ और नारायण बैठत નારાયણદાસ બેસે છે. मथुरा काशी आवत કાશીભાઈ આવે છે. खड़ा रहे वल्लभदास વલ્લભદાસ સત્તર પકડીને ઉભા રહે છે. संत दास हजूर में સંતદાસ બી વલ્લભભાઈ થાકી જાય તો સેવામાં સાથ આપે છે. परसादी मोमिन खास ભાઈ કરીને સુંદર સાથ છે, એ બહુ એકાગ્ર ચિત્તથી ચર્ચા સાંભળે છે. और असौ बैठत ભાઈ બી બેસે છે. अगर दास आवत બેસે છે. सुने दूर बैठा गोवर्धन ગોવર્ધનભાઈ દૂર બેસીને ચર્ચા સાંભળે છે સુંદર સાજી, તાકી પાછળ કોઈ ડિસ્ટર્બ ગડબડ ના કરે. એટલે ગોવર્ધનભાઈ ના 2 જગ્યાએ નામ આવે છે.
ઈ સુરતમાં સુંદર સાજી આ ગોવર્ધન ભટ્ટ જયારે સુરત થી 500 જણની જમાત નીકળે છે તો પહેલો પ્રશ્ન ઈ આવે છે કે આ બધાને રસ્તામાં ખવડાવી પીવડાવીશું છું. 500 સુંદર સાથ નીકળે છે ત્યાંથી. તારો ગોવર્ધનભાઈ ત્યાંથી બહુ પૈસા કમાઈને આવે છે કે છે અબ્બાસી બંદરથી, અને તમામ ધન સંપત્તિ જમીન બધું જ વેચી અને ધનીના ચરણોની થોડી કે ચિંતા ના કરશો. આપણે નીકળીએ, ગામ ગામ જઈએ, શહેર શહેર જઈએ અને ઘેર ઘેર ઠોકરો મારીશું. કોઈના ઘરમાં આપણા પરમધામની આત્મા છે આપણે જગાડીશું એમને છે. અમે તમને સાથ સહકાર આપીશું. ધનની થોડી કઈ ચિંતા ના કરશો. ઓર બી મારી બહુ બધી પ્રોપર્ટી છે, એ બધી જ વેચી અને સુંદર સાથની સેવામાં મૂકી દેશે. આ એ સુરત વાળા ગોવર્ધન ભટ્ટ. અને ઈ દજ્જાલ ક્યારે ઈમાન ડગાઈ ના આટલી મોટી સેવા કરવા વાળો ગોવર્ધન ભટ્ટ. દજ્જાલ ક્યારે કોની અંદર બેસીને ઈમાન તોડી નાખે કઈ કહેવાય નહીં. ઈ જ ગોવર્ધન ભટ્ટ. અને લાલદાસજી મસ્જિદમાં જાય છે તો શું કહે છે સુંદરસાજી? કારણ કે બે મુસલમાન દાઢી ટોપી રાખીને મસ્જિદમાં હિન્દુ બની તો જવાય નહીં. દાઢી ટોપી રાખીને જાય છે. કોઈ આ બાજુથી મુસલમાન માર ના નાખે, કોઈ આ બાજુથી માર ના નાખે, બિચારાને એક તો ડર. અને એમાંય જયારે પરમધામનું વર્ણન ઈ મુલ્લા ચર્ચા કરતા હોય, પરમધામનું વર્ણન સાંભળીને બે જણા આવતા હોય છે ત્યારે આ જ ગોવર્ધન ભટ્ટ કહે છે યાર પ્રાણનાથજીને જાણો જઈને સાચી વાત નહીં કહેવાની. આ મુસલમાનોને ખબર પડી જશે ને તો આપણને મસ્જિદમાં માર નાખશે કે છે. હિન્દુ થઈને કાપરો થઈને કુરાન સાંભળવા આવે છે કે છે. એટલે પ્રાણનાથજીએ તો માર નાખવાના ધંધા કર્યા છે આપણને. આવી બે જણા વાતો કરતા કરતા આવે છે. લાલદાસજી હાથ પગ ધોવા જાય છે, શ્રીજી ઉપર હોય છે અને ત્યારે ગોવર્ધન ભટ્ટ જઈને પાછી જુઓ સુંદરજી પછી શ્રીજીના વાત કરે તો શ્રીજી કુરાનમાં તો બધી આપણી પરમધામની કચ્છની જુમનાજીની કે છે રંગની એક એક વાત આપણી તેના બાગ જાનવર જોઈનું વર્ણન છે કે લાલદાસજી આવે છે વિચાર કરે છે ગોવર્ધન ભટ્ટ રસ્તામાં તું મને કાઈ કહેતો હતો અને અહીંયા આવીને તું પાછો દોઢ ડાયો થઈ જઉં છું કે છે. એટલે ત્યારે લાલદાસજી કે છે રામધની અમે દુષ્ટ નીચ પાપી છીએ ધની, તમારી પર ક્યારેય વિશ્વાસ ના રાખતા તમે. તમારી સામે અમે કઈક વાર કહીએ છીએ અને તમે નહીં હોતા ને અરે અમે તમને માર નાખવાના ધંધા તમારા વિશે કઈ કઈ વાતો અમે કરીએ છીએ ધની. અમે એટલા નીચ લોકો છીએ એમ કે છે. અમારી પર વિશ્વાસ ના રાખશો ધની કોઈ દિવસ કે છે. આવી વાત જયારે લાલદાસજી કરે છે ને ત્યારે ગોવર્ધન ને ખબર પડે હું મને કહું છું તો લાલદાસજી ને ગોવર્ધન ની વચ્ચે ઝઘડો થાય છે. ગોવર્ધનભાઈ લાલદાસજીને ધક્કો મારે છે તો તું મને કહું છું. અને એ વખતે શ્રીજી પછી સુંદરસાજી ત્યાંથી અનોપ શહેર જવા માટે નીકળી જાય છે. બધાના અલગ અલગ પછી ત્યાંથી આગળનું જાગરણનું કાર્ય આ રીતે થાય છે. પણ ઈ ગોવર્ધન ભટ્ટ સુરતમાં કેટલી બધી સેવા કરે છે અને છતાંય ક્યારેય ઈમાન કેટલો બી મોટો સુંદર સાથ કેમ ના હોય ક્યારે દજ્જાલ બેસીને ડગાઈ નાખે કાઈ કહેવાય નહીં. આ શીખવી તકમાં આપી છે આપણને. છબીલ દાસ બિંદા બેઠત અને બિંદાભાઈ બી બેસે છે. ભિખારી દાસ બેઠત ભિખારીદાસ કોણ ભિખારીદાસ સુંદરજી? ઓ રામનગરમાં શેખીદરની હાથે 5000 ની જમાત લઈને પકડવા આવ્યા હતા પ્રાણનાથજી. સુંદર એ દીવાન હતો ને ભિખારીદાસ કે 3 દાડા 3 રાતો સીજીની ચર્ચા સાંભળી ઔરંગઝેબને રાજીનામું આપી દીધું. એ ભાઈ તારી નોકરી નહીં કરી, મારો તો પ્રીતમ આવ્યો છે, મારો ધની લેવા આવ્યો છે. ઈ જયારે લેવા આવે તારી નોકરી કરું કે છે અને ધનીના ચરણોમાં આવી ગયા સુંદર સાજી. ઈ ભિખારીદાસ ઓર મયા રામ ડોલીવાળા બેની દાસ આવત ની ચર્ચા સાંભળે છે. શોભા દાસ વિશ્રામ કોણ શોભાદાસ? ઓલા જિલ્લામાં લૂંટફોટ થાય છે ને ઈ શોભાદાસ ચર્ચામાં સાંભળે છે. ગજપત ગરીબ દાસ જો ગરીબદાસ और देवी दास જી थानु बदले सुनत બદલભાઈ સાંભળે છે. और शंकर रसोईया खास શંકરભાઈ ચર્ચા સાંભળે છે જે રસોઈની સેવામાં સેવા કરતા હતા. श्याम जी सुनत है ચર્ચા સાંભળે છે. और बैठे चंपत ચર્ચા સાંભળે છે. सुख चैन खरग देव અને ખડગભાઈ और मुरली आवे ईत સાંભળે છે. और साथी केतिक લખ્યા છે પ્રાણનાથજી કે છે પણ બહુ 5000 ની જમત. આમાં બહેનોના નામ તો છે જ નહીં, બધા ભાઈઓ સુંદર સાથના નામ આપણે જેટલા બી સાંભળે કે
બહુ બધા સુંદર સાથ. અને પાછું ધનીએ કેવું એમ ચર્ચા સાંભળે એમના બી નામ લખ્યા સુંદર સાજી પોતાની વિતકમાં કે આ મારી ચર્ચા સાંભળતા હતા સુંદર. એને બી એક સેવા તરીકે કારણ કે એ સેવા કે એ સાથ કે છે આ બી એક સેવા જ છે કે છે આવી નિષ્ઠા બંધ નિષ્ઠા બંધ કર. રાત્રે 9 વાગ્યાની ચર્ચા તો સાંભળવી એ તો નિયમ બનાવી રાખ્યો તો. કોઈ આવે મરઝાદ में હવે ધામધની કે છે કે જે આવતા હતા 5000 ની જમાત બેસતી હતી ને એમાં કોઈ મર્યાદામાં આવતા હતા. ત્યારે બધા કે છે તમે સેવા કરીને થાકી ગયા તો અમે ચર્ચા કરતા હતા અને તમે ચર્ચામાં ના આવ્યા તો દેખા દેખી ભાઈ ઓલ્યા બેઠા છે તો અમારે બી ચર્ચાની અંદર બેસવું પડે તો એને મર્યાદા કહેવાય. મર્યાદા કેવી કે ઓલ્યાને જોઈને બેસે. મર્યાદા કોને કહેવાય? દાખલા તરીકે કે ભાઈ હું તમારા ઘેર કોઈ પ્રસંગ હોય ને આવીશ તો તમે મારા ઘેર આવશો કે છે એમ. તો એને મર્યાદા કહેવાય. कोई परवाह की सनंद એની અંદર દેખા દેખી આવીને બેસતા હતા. कोई सुनत है पुष्ट में પુષ્ટમાં એટલે આત્મ ભાવથી સુંદર છે. જેમ કે રાધા વલ્લભી પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે આત્માનો માર્ગ. જેવું સુંદર એકાગ્ર ચિત્તે સાંભળ્યું, જેવું સાંભળ્યું અને તરત જ જીવનમાં અમલ એને પુષ્ટિ માર્ગ કહેવાય. સુંદર સાજી કે છે એને જીવનમાં ઉતારે એને પુષ્ટિ માર્ગ કહેવાય કે છે. તો સુંદર સાથ સાંભળે છે અને તરત જ કોઈ કે છે જીવનમાં ઉતારી દેતા હતા આ વાતો આત્માની વાતો. જેને વાણીમાં લખ્યું છે ને મામતીજી કે છે કોઈ આ વચન કોઈ સિર લે ચાહે ના લે મુझे तो सिर पर लेना જરૂર. આ તો મારા પ્રીતે મેં કહ્યું મારે તો એની પર ચાલવાનું છે કે મને ચાલવા માટે તનીએ આ વાત કરી છે. कोई सुने मरजाद ની અંદર ચર્ચા સાંભળે છે. कोई परवाह में कान दे પ્રવાહમાં સાંભળે છે. ए सुनने की बुनियाद की बुनियाद मतलब કે આવવાના 3 પ્રકાર. પુષ્ટ પ્રવાહના મર્યાદા રીતે આવે છે. પછી બેસીને સાંભળવાના 3 પ્રકાર. કોઈ પુષ્ટમાં સાંભળે છે સુંદર સાજી આત્માના કલ્યાણ માટે, કોઈ મર્યાદામાં સાંભળે, કોઈ પ્રવાહમાં સાંભળ્યું તોય હું ન સાંભળ્યું તોય હું કે છે ઈ પ્રવાહ વાળા કહેવાય. कोई ग्रहत है पुष्ट में જીવનમાં ઉતારવાના 3 પ્રકાર છે કે છે આવવાના 3 પ્રકાર, સાંભળવાના 3 પ્રકાર અને જીવનમાં આચરણમાં મૂકવાના 3 પ્રકાર. તો કે છે કોઈ પુષ્ટમાં કોઈ ધનીને રીઝવવા માટે કે છે એ ચાલે છે અને કોઈ દેખાદેખી ચાલે. બદલા કે કેમ કે ભાઈ મારી જોડે આ ફતેહસિંહભાઈ બેઠા છે એમને એમના દીકરાનું લગ્ન કર્યું તો રાજ્યને પધરાઈને કર્યું હતું. બી સુંદર સાથ થયું અને મેં શું કરવું એમ કે છે મેં રાજ્યને રીઝવવા માટે રાજ્યને પધરાવું નહીં પણ ફતેહસિંહભાઈએ કર્યું છે એટલે મારે કરવું પડે. સુંદર સાથી કે છે ઈ ભાવથી કે છે ઈ મર્યાદાના ભાવથી કરે. કોઈ પ્રવાહમાં દેખાદેખી કરે. कोई ग्रहे मरजाद में મર્યાદાની અંદર કે છે રાજ્યની વાણી ગ્રહણ કરે છે, જીવનમાં ચાલે છે. कोई परवाह में लेत है દેખી કર્યું તો શું ના કર્યું તો શું સુંદર સાજી એમને કાંઈ ફરક ના પડે કે છે. અને પ્રવાહ વાળા તો પ્રવાહ કોને કહેવાય કે જે બાજુ પાણી જાય એ બાજુ તણાઈને જાય. એનો કોઈ ઠેકાણું ન હોય કે છે. પાણી પૂર્વ દિશામાં જાય તો એ બાજુ તણાઈને જાય, પાણી પશ્ચિમમાં જાય તો એ બાજુ તણાઈને જાય. એનું પોતાનું કોઈ ઠેકાણું ના હોય. જે બાજુ લોકો જાય એ બાજુ જાય. જેને ઘેટા બકરાનો પ્રવાહ કહેવાય એને પ્રવાહ કહેવાય. એને રાજ્યવાણી સાથે કોઈ મતલબ જ નહીં. સુંદર દેખાદેખી આવી ગયા હોય બિચારા. તમે લાખ ચર્ચા સાંભળાવો ને તો આ પ્રવાહ વાળા ક્યારેય માતા મહાદેવ ગણેશો છોડી નાખે એ ઈમાનની રાહ પર, ઈશકની રાહ પર ક્યારેય ના ચાલી શકે. સુંદર સાચી કે છે ધની કે છે કે વાણી તો હું 18,758 ચોપાઈ લઈને આવું છું. જીવ સૃષ્ટિ આ વાણી આ જ લેશે. એમની માટે ચોપાઈ અલગ નહીં હોય પણ પોતાના માતા મહાદેવ ગણેશને ક્યારેય નહીં છોડી શકે. ઈશ્વરી સૃષ્ટિ વિદ્યા પછી પ્રેમના માર્ગ પર નહીં ચાલી શકે અને બ્રહ્મ સૃષ્ટિ આ જ વાણી લઈએ પોતાના ધનીની પહેચાન કરી સમર્પણ કુરબાન થઈ જશે. સુંદરજી વાણી તો એક જ બધાને મળી છે પણ તેને એના ચાલવાના રસ્તા અલગ અલગ હશે. ए बीतक कहो इनसे જમાત બેઠી છે ને એ 5000 ની જમાતની હું વિતક કહું છું કે પુષ્ટ પ્રવાહના મર્યાદા વાળી. एक पाव भरे पुष्ट में તો એ સાંભળ્યા પછી એક પુષ્ટમાં ધનીએ જેવું કહ્યું જીવનમાં અમલ તરત જ કે છે એ પુષ્ટિના માર્ગ પર ચાલે છે. दूजे मरजाद में कदम બીજો પ્રવાહ બીજા
અંદર બેઠેલા જમાતમાં એવા હતા જે મર્યાદાની અંદર દેખા દેખી ચાલે છે. એક પ્રવાહ में पाव भरे ત્રીજી સૃષ્ટિ એવી હતી, મતલબ કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ તઈને સાથે હતી. તઈને પ્રવાહ વાળી જીવ સૃષ્ટિ હતી. यो सोपी आत्म મેં ધનીના આત્મા તો જરૂર સોંપી રાખી હતી. यो एक एक के तीन तीन એક કે તીન તીન કે છે, આવવાના 3 પ્રકાર, સાંભળવાના 3 પ્રકાર અને જીવનમાં ઉતારવાના, રહેણીમાં ચાલવાના, કહેની કરની રહેણી, મતલબ કે એના 3 પ્રકાર છે. तीन तीनों के नव એ તઈને 9 વડે ભાગી નાખો તાકી નવદા ભક્તિ. તો પુષ્ટ રીતે નવદા ભક્તિ થાય, પ્રવાહમય નવદા ભક્તિ થાય અને મર્યાદામય નવદા ભક્તિ થાય. फेर बाटे तीन बेर 9 તરી 27 કે પુષ્ટ પ્રવાહના મર્યાદાને લીધે એને તમે 3 વડે ગુણજો એટલે 27 कहो 27 પક્ષ, મતલબ કે 27 કહેવાય. નવદા પ્રકારના 3 વડે ગુણો પુષ્ટ પ્રવાહના મર્યાદા રીતે. फेर के बाटे तीन बेर તો આવવાના 3 પ્રકાર, સાંભળવાના 3 પ્રકાર અને જીવનમાં ઉતારવાના 3 પ્રકાર, એટલે 9 પ્રકાર થયા. પુષ્ટના 3 પ્રકાર, પ્રવાહના 3 પ્રકાર અને મર્યાદાના 3 પ્રકાર. અને એ 9 થયા અને નવદા પ્રકારની ભક્તિ, એટલે 9 પ્રકાર પુષ્ટ પ્રવાહ મર્યાદાના અને નવદા ભક્તિ, એટલે 9 9 81. એટલે તમે એને 3 વડે ગુણો એટલે 81 થાય. કે છે ताके 81 भये पख પક્ષનું જ્ઞાન વૈકુંઠ લગી છે. જ્યાં તમે કોઈ બી ભક્તિ કે પુષ્ટ પ્રવાહ મર્યાદા રીતે કરો તો તમે વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરી શકો છો. और 25 पख ब्रह्म सृष्ट के પછી કહીએ પણ પછી 82મો પક્ષ રાધા વલ્લભી માર્ગ સુંદરસાજી, જે અખંડ ગૌલોક, જ્યાં આપણી વ્રજ લીલા અને રાસ લીલા ચાલે છે, જેના આજ બી આપણો પ્રણામી સમાજ સુંદરજી 11 વર્ષ 52 દિવસ વાળા રાસ વાળા કૃષ્ણજીની જયકારા બોલાવે છે સુંદરસાજી. ઈ રાધા વલ્લભી માર્ગ એ 82મો પક્ષ છે. અને ત્યાર પછી જે સુંદરસાજી વ્રજ અને રાસ, આપણે તો 11 વર્ષના 52 દિવસ વાળાની વાત કરી છે ને, એ 82માં પક્ષ કરતોય અગર કોઈ ઊંચું જ્ઞાન આ સંસારમાં આપવું હોય તો એ વ્રજ રાસની ઉપર કબીરજીએ જ્ઞાન આપ્યું છે. તમે તો 11 વર્ષના 52 દિવસ વાળાને માનો છો, તમે તો રાસ કે રવૈયાને માનો છો કે છે. એનાથી ઉપર તો કબીરજીએ 83મા પક્ષનું જ્ઞાન આપ્યું છે. કબીર તો એથી પરે લઈ જાય છે તમને કે છે. તો એ 83મો પક્ષ કબીરજીનો થયો કે છે. અને એની ઉપર પછી 83મા પક્ષ ઉપર આપણા 25 પક્ષ પરમધામના સુંદરસાજી આવેલા છે. અને જે આપણે રોજ કહીએ છીએ કે ધામ તલાબ કુંજ બન જો હે માનિક ને હેરે બન કી સોર પશ્ચિમ ચોગન બળવન કહીએ પોખરાજી જમનાજી લઈએ. 8 સાગર 8 જીમી કે એ 25 ધામ ધની કે. 8 સાગર 8 જીમી के ये 25 पक्ष धाम धनी के. ये 25 पक्ष धाम धनी के. તો એ 83 ઉપર આપણા 25 પક્ષ આયા એમ કરીને 108 સુંદરસાજી લાગે છે કોઈના નામની આગળ. कहे उनो ऊपर अलख ઈ ઉપર, ઈનો ઉપર અલગ છે, જેના અલગ ધની કહ્યું છે, જેના અલગ નિરંજન કહ્યું છે, જેના અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ જે લખવામાં ના આવે ઈ અલગ છે 25 પક્ષ, જે આપણું પરમ ધામ કહ્યું છે. ए 25 पक्ष की बात बड़ी અહીંયાથી લઈ ગયા છે કે સુંદરસિંહ જુઓ ચર્ચા કેવી સિસ્ટમેટિક થાય કે છેક પુષ્પ પ્રવાહ મર્યાદાથી હવે લઈ જશે, યોગમાયાથી આગળ લઈ જશે, પછી કે છે ये 25 पक्ष की बात बहुत बड़ी सुंदर साजी કે છે. ના તો કોઈએ સાંભળી છે ના કોઈએ સંભળાઈ છે એવા આપણા ધામ છે, આપણી લીલા છે, આપણા સુખો છે એ 25 પક્ષની અંદર. जीना नजर लाहुत पर એ લાહુત જેને પરમધામ કહ્યું છે અને આપણી નજર ઈ લાહુતમાં ફેરવવાની છે પાછી.
सो हिसाब में न आवही। એ પરમધામ 25 પક્ષ એવા છે જે હિસાબમાં ના બેશુમાર સુંદર સાજી છે કે છે, પણ એ બેશુમાર લાયશુમાર મેં કહે છે સુંદર સાજી. હવે એ 25 પક્ષોની અંદર મેં પરમધામ કેવી રીતના વર્ણન કર્યું, ધામ તરીકે છે મેં 7 પરિક્રમા વર્ણન કર્યું. પહેલી પરિક્રમા રંગ મહોલ, બીજી નજીકી, ત્રીજી ઝવેરના મહોલ, ચોથી માણેક પાટની પરિક્રમા, પાંચમી કે છે બનકી નહેરો, છઠ્ઠી છોટી રાંગ ને સાતમી બડી રાંગ કે છે. તમે 7 પરિક્રમાઓથી પરમધામ સમજો. ચલો એવું નહીં સમજવું તો ચલો 25 પક્ષમાંથી સમજો. તો પહેલો પક્ષ રંગમહોલ લઈ લો, પછી બીજો પક્ષ હોજ કોસર તાલાબ લઈ લો, તો એક એક પક્ષ સમજો. 25 દિવસમાં 25 પક્ષ તમારા થઈ જાય કે છે સુંદરજી. ચલો એમ નહીં સમજવું તો ચલો તમે કે છે રાજ્ય કે છે અજવાળિયા અને અંદવાળિયાની 15 થી એકમના દિવસ પાટકા, બીજના દિવસ બટના પુલ, ત્રીજના દિવસ કુંજની કુંજ, ચોથના દિવસ સુંદર સાજી બટુપલી ચોકી ફૂલબાગ નુરબાગ, પાંચમના દિવસ પશ્ચિમ ચોગાન, છઠના દિવસ લાલ ચબૂતરો, સાતમના દિવસ બડોવન મધુવન મહાવન સુંદરજી. ચલો તમે એ પક્ષના રીતે સમજો. મેં કેવી રીતના બેશુમાર શબ્દો ના આવે છતાંય મેં તમને સમજવા માટે અલગ અલગ રીતે હું લઈને આવ્યો છું તમારા માટે 25 પક્ષ. कहो सय की खातिर। બેશુમાર છે, પણ હવે કોના માટે હું એને કે છે શબ્દોમાં કેમ વર્ણન કરું છું તો મારા સુંદર સાધના ખાतिर, મારી પરમધામની આત્માઓના ખાતર. કારણ મેં એમને વાયદો કરી રાખ્યો છે તમે ભૂલશો ત્યાં જઈને ત્યારે હું તમને યાદ અપાવડાવીશ. હું તમને એક એક પરમધામની યાદ અપાવીશ, આપણા સુખોની યાદ અપાવીશ, હું તમને આપણી લીલાની યાદ અપાવીશ સુંદર સાજી. પણ માયાની નીંદ એવી હશે કે નહીં તમને હોજકોસર યાદ આવવા દે, નહીં રંગમહોલ યાદ આવવા દે, નહીં પુખરાજ કે જુમનાજી યાદ આવવા દે. એવી માયાનો તમને નશો ચડ્યો છે. કારણ કે મારી વાણીનો નશો તમને ચડવા જ નહીં દે. તમે નશો જેટલો માયાનો કરી રાખ્યો છે સુંદરજી કે મારી વાણીનો નશો ફીકો પડશે તમને કહે. કારણ ઓલો નશો વધારે થઈ ગયો છે માયાનો કહે. પણ હવે એ 25 પક્ષને હું સ્પેશિયલ તમારી માટે સુંદર સાજી વર્ણન કરું છું. ધામધની કે છે तामे सात घाट धाम के। સુંદર સાજી એમાં આપણો રંગમહોલ આવ્યો છે ને, એ રંગમહોલની આગળ જે જુમનાજી 9 લાખ કોસ ગઈ છે ને, ત્યાં 2 પુલ આવે છે, કેલ બટનો પુલ, અને એ કેલ અને બટના પુલની વચ્ચે 7 ઘાટ આવ્યા છે સુંદર સાજી. કે કેલ, લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી અને બટ કે છે આ 7 વન છે. એ 7 વનના નામ ઘાટના પડ્યા છે જુમનાજી પર સુંદર સાજી. હા, જે 7 ઘાટ છે ને સુંદરસિંહજી, આજ બી દુનિયા જે દેવી દેવતાઓની ભક્તિ કરે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ કરે છે, લક્ષ્મી જે 7 કલ્પાંત કર્યું અને પાર્વતીજી અમર કથા સાંભળતા ઊંઘી ગઈ. આજ બી તમે સ્વર્ગમાં જાઓ કે વૈકુંઠમાં જાઓ, જઈને પૂછો છે તો જુમનાજી પર કેટલા ઘાટ થયેલા છે, અમને તો ખબર જ નહીં. અને એક સુંદર સાથે આ ફટાક 7 ઘાટ આવે છે. કેલી નારંગી પર કે આ છે પ્રાણનાથજીની મહેર, આ છે ધામધનીની મહેર આપણી પર કે છે જે 7 ઘાટ આવેલા છે. और जमुना जी पुल दोए। જમનાજી પર પુલ દોય સુંદરજી. કહેવા માટે પુલ છે પણ તરતા 2 મહોલ છે, કેલનો પુલ અને બટનો પુલ સુંદરજી. 5 બહુ ઊંચા મહેલ છે સુંદરજી. હવે વિચારમાં એવું આવે સુંદરજી કે 5 બહુ ઊંચા કેમ, એક બોમનો બનાવ્યો તો નો ચાલે રાજ્ય કે છે. પણ જુમનાજી હવે તમે 5 બોમનો જો પુલ હોય, 5 બોમનો ઊંચો પુલ હોય તો ઊંચાઈ વધારે કહેવાય, પહોળાઈ લંબાઈ પહોળાઈ વધારે કહેવાય સુંદર. વિચાર કરો, ઊંચાઈ વધારે કે કારણ કે આપણો પુલ છે ને જુમનાજી 500 મંદિરની લાંબી પહોળી છે. 500 મંદિર એટલે 500 બોમ લાંબી પહોળી જુમનાજી થઈ ગઈ, અને ઊંચાઈ તો 5 જ બોમ થઈ ગઈ તમારી. તો પુલ તો કેટલો ઊંચાઈમાં નાનો થઈ ગયો કે છે. લંબાઈ પહોળાઈ 500 મંદિર છે પુલનો. કારણ કે આપણો કેલનો અને બટનો પુલ આવે છે ને એ 500 મંદિર લાંબો, 500 મંદિર પહોળો, લંબાઈ પહોળાઈ 500 મંદિર છે. તો 500 બોમ થઈ ગઈ લંબાઈ પહોળાઈ, અને ઊંચાઈ 5 બોમ થઈ ગઈ. એટલે ઊંચાઈ તો એકદમ છોટી થઈ ગઈ કે છે. અને તરતા પુલ જેમ જેમ પાણી હલે ને એમ એમ આ પુલ સુંદર સાજી હલે કે છે. એટલા સુંદર પુલ આવેલા છે કે છે આપણા બેઉ. 10 બોમાં મોહલ રાજત। સુંદર સાજી આપણો રંગમહોલ છે ને, રાજ્ય જ કહું છું, રંગોનો માહોલ કેવો કે છે. જે અસંખ્ય આ સુંદર છે, આ સંસારની અંદર બી તમે રંગ એવો હોય ને કે જેના આંખોમાં જોવા ગમે. તમે મેઘધનુષ જો નીકળ્યું હોય ને તો મનુષ્ય ઘરમાંથી બહાર નીકળીને ઓલા કલર ના જોવે. અમુક કલર તમને એટલા આકર્ષે, જ્યારે આપણો જેના રાજ્ય નામ જ આપ્યું છે રંગનો માહોલ.
તો આપણો રંગમહોલ તો કેટલા રંગોનો બનેલો છે સુંદરજી, જે રંગોનો આપણી માટે એ મહલ બનાવ્યો તો જેને જોવાથી એટલી શીતળતા પ્રાપ્ત થાય કે જેને જોવા પછી ઓર કોઈ જોવાની ઈચ્છા જ ના થાય સુંદરજી, કે રંગમહોલને જોવાની ઈચ્છા ના કરે કે સુંદર સાથ કે એવું આપણો નવભૌમ દસમી આકાશી નો રંગમહોલ આવેલો છે। देखो साथ तुम અને सोई। ઉભય ધામધની કે બંગલાજી બેસીને શું કે આમ ઓગરી કરીને કે દેખો સા જો પેલો દેખાય જો કે આટલા પ્યારથી જો ધામધની બતાવે તો ભલા કોણ ના જોવે સુંદર સાથી કે છે। અને ઈ કે ચલો ચલો રે સાથ આપણ જઈએ મેરી વાસના तुम चलो बकम के पार अगम पार अपार पार कहाँ है तेरो करा तू देख नहीं सब दरबार अपनो ना तू खेल में હું જોઈ જઈ તારું નીચ દરબાર જો સુંદર ધણી એક એક ચીજ એક એક વર્ણન કરી કરી અને હવે બતાવે છે રાતના સમયે और महला 24 हास को। થી દક્ષિણ દિશામાં 4.5 લાખ કોસની દૂરી પર હોચકોસર તળાવ એથી દક્ષિણ દિશા પર આગળ જાઓ એટલે 4.5 લાખ કોસની દૂરી પર આ 24 હાસનો મહોલ જે એક બહુ ઊંચો ચબૂતરો। મને એક વખત એક સુંદર સાથે પ્રશ્ન કર્યો કે રાજજી તને મળી જાય તો તું મને કે હું કહું, ત્યારે મને છે ને ત્યારે મને વાંચવાનો બહુ ટાઈમ રાત્રે બહુ લેટ ભર મેં વાંચતો હોય એમ કે છે અને ઈ હોસ્ટેલમાં રહેતા ને એટલે મને ચાય પીવાની બહુ આદત પડી ગઈ એમ કલાકે અને એ વખતે હોસ્પિટલમાં જોબ નાઇટ ડ્યુટી આવે એટલે કલાકે કેન્ટીનમાં ચા મને ચાયની બહુ આદત કે રાજ્ય મળી જાય ને તો આ 24 હાસનો મહોલ છે ને 24 હાસનો મહોલ ઘણી વાર રાજ્ય ત્યાં લઈ જાય ને તો 24 હાસ મહોલ એક બહુ ઊંચા ચબૂતરા પર અને ઈ એક બહુ ઊંચા ચબૂતરા પર છે 24 હાથ છે ચાર હાથમાં 4 દિશામાં 4 દરવાજા આવેલા છે બાકીના 20 હાથ એવા છે જેમાં મતલબ પાણીની 24 ચાદરો 24 હાથમાં પડે છે સુંદરજી અને રાજજી ત્યાં આગળ લઈ જાય ને તો વિચારો તમે રંગમહોલ થી આ મહેલ જો ને કોઈ બાજુથી તમે આ મહેલ જો ને તો 24 તમને મહેલ તો આખો દેખાય જ નહીં 24 અલગ અલગ ચાદરો પાણીની ચાદરોથી વીંટાળેલો મહેલ કોણ સુંદરજી કોણ 5 બોમ ઉપરથી અને એક ચબૂતરો એક બોમ લઈ લો 6 બોમ ઉપર પાણી નીચે કુંડમાં પડે અને એટલી વિશાળ ચાદરમાં પાણી પડે અને ત્યાં ચબૂતરા પર જેમ ડામરો છે ને એમ 24 હાસના મહોલ લઈ ચબૂતરો છે પરિક્રમાની રોસ માટે એક બોમ ઊંચો અને ત્યાં સિંહાસન ખુરશીઓ નાખીને બેઠો હોય આગળ સુંદર કલરોનું પાણી પડતું હોય અંદર માછલીઓ સાપ મગરમચ્છ દેડકા પાણીમાં ઉપર નીચે આવતા હોય આપણી જોડે વાતો કરતા હોય અને સિંહાસન પર રાજ્યને આમ કંધા પર માથું નાખીને બેઠા હોય મેં કે મને છે ને રાજ્ય મળી જાય તો એ 24 હાસના મહેલ પર સિંહાસન પર તાર જોડે બેસી અને મસ્ત કોકટેલ કરતો મેકટેલ કરતો ચાય પીવી છે એની જોડે સિંહાસન પર અને મસ્ત વાતો ચાય પર ચર્ચા કરવી છે કે બહુ બધી વાતો ધની જોડે કરવી છે મને એક સુંદર પ્રશ્ન કર્યો હતો ત્યારે મને એ વિચાર કે આગળ સુંદર અને એમાં પછી કેવો નજારો એમ કે આગળ એ 24 હાસનો મહોલ જે પાણી પડે છે ને એમાં નીચે જમીન પર 24 ઊભી નહેરો 24 આડી નહેરો નીકળી मतलब કે ઊભી નહેર નીકળી તો ગોરાઈમાં 24 નહેરો આડી નીકળી છે અને જ્યાં આડી ને ઊભી નહેર નીકળી છે વચ્ચે બગીચો થઈ ગયો मतलब કે 24 બગીચા વચ્ચે પડ્યા એક બે ઊભી નહેરોની વચ્ચે અને 24 આડા બગીચા પડ્યા અને ઈ બગીચામાં એટલા સુંદર સુગંધીદાર ફૂલ છે સુંદર સાજી કે અને ઈ જ્યારે સમજી લો દૂરથી હવા આવતી હોય અને ધનીની હાથે ત્યાં સિંહાસન પર બાદ ભરીને બેઠો હોય એના કંધા પર માથું રાખીને સુંદર સાજી બેઠી હોય અને એટલી સુંદર એટલી સુગંધીદાર હવા આવે આગળ પાણીની ચાદર છે અને એ પાણીની ચાદરમાંથી જયારે હવા આવે પાણી લઈને સુંદરથી અને આપણને ધરીને ફ્રીજવી નાખે ત્યારે કેવો અહેસાસ થાય કેવો આનંદ કરાવતો હશે આ 24 હાસનો મહોલ સુંદર એ તો કોઈ વાર ચીખવાનો બેસો ને તો બેજો ધની હાથે ત્યાં સિંહાસન પર અને આ મહેસૂસ કરજો તો કેટલા સુખ ધની આ 24 હાસના મહોલ ના આપે છે। बड़ी नहरे और जोई। થી આગળ જાઓ સુંદર સાજી તો બડી બડી નહેરે જેને બનકી નહેરે કહી છે અને જેમાં બડી બડી જોઈએ એટલે મોટી મોટી જુમનાજી આવેલી છે और तालाबा मानक। ઓર તલાબ એટલે હોચકોસ તલાબ અને માનેક પહાડ 4 हार हवेली होय। અને સુંદર સાજી એથી આગળ જઈએ તો 4 હાર હવેલી એટલે છોટી રાંગ સુંદર સાજી જેની આવે તેમાં ચોકે ચોકે 16 હવેલી આવેલી છે चारों तरफ सागर के। એથી આગળ જઈએ તો પછી બડી રાંગ આવી ગઈ સુંદરજી જેમાં 8 સાગરના 8 જીની આવેલી છે સુંદરજી એમાં 80 માં હવેલી એક હવેલી 14 કરોડ ને 40 લાખ બહુ ઊંચી આવેલી છે કે છે
और जिमी के होए જે પાછળની વચ્ચે જીની આવેલી છે मोहलत बड़ी रांग की બડી રાંગ એટલે દિવાલ છે ને બડી રાંગની મોહલત જ્યાં બહુ મોટી મોટી સુંદર સાજી હવેલીઓ આવેલી છે गिरद पालक ही જેને सोए પરમ હાલે ગીરદ ચારે બાજુ ઘેરીને અલગ અલગ કલરોની આવેલી છે કારણ કે પેલો સાગર છે એ નૂરનો સફેદ રંગનો બીજો લાલ રંગનો ત્રીજો સુંદર સાજી પીળા રંગનો તો પછી માણેક રંગનો પછી સુંદર સાજી કે જે આસમાની રંગનો આવ્યો છે પછી કાળા રંગનો પછી દસ રંગનો પછી સર્વ રંગનો આવેલો છે કે આવા ચારેય બાજુ અને જે સાગરમાં જાવ એ સાગરમાં સુંદરજી દાખલા તરીકે નિસ્બતનો સાતમો સાગર એમાંથી કોઈ પશુ પંખી કે ત્યાંની હવા કે તમે જાઓ ને તો ત્યાંના પશુ પંખી 10 રંગના ત્યાંની હવા 10 રંગની ત્યાંની મોહલાતો 10 રંગની ત્યાંના ઝાડ બધું 10 રંગનું સર્વર સાગરમાં તો અસંખ્ય કલર આવે સુંદરજી દાખલા તરીકે ઈલમના સાગરમાંથી કોઈ આવે ને તો ઈલમમાં બધા જ કાળા રંગના આવે સુંદરતાજી કે છે કોઈ લાલ રંગના સાગરમાં તો બધી જ લાલ ટેકડી જ્યાં જેવો કલર ત્યાં એવા પશુ પંખી એવા ઝાડ એવી હવા એવી મોહલાતો બધું જે રંગનું બનેલું છે और आठों सागर ઓર ધામધની આઠો સાગર તો સુંદર સાજી એટલા સરસ એક ચોપાઈમાં ધન્ય વર્ણન કરી નાખ્યું છે નૂર નીર ખીરદદી સાગર ધ્રુત મધુ એક તોર રથ સરોવર સાગર ત્રણ ચરણમાં તો 8 સાગર મૂકી દીધા કે છે પછી છેલ્લું ચરણ બચ્યું કે બીના મોમિન ના પાવ્યો વાર કે છે તમારા મોમિન સિવાય કોઈના 8 સાગરની ખબર જ નહીં હોય કે છે જાઓ જન સંસારમાં કોઈને બી પૂછી દો કોઈ બતા પરમધામ 8 સાગર કેવા કેવા આવેલા છે બધા સુંદર સાથ જાણતા હશે કેમ મેં સુંદર સાથ ઉપર જ આ મહેર કરી છે ખાલી એમને જ આઈ ના બતાવી દે કારણ કે મારા સુંદર સાથને મેં અપરમધામની વાતો કરી છે और पहाड़ पुखराज 5 પેડ પર સુંદરજી રંગમહલથી ઉત્તર દિશામાં 4.5 લાખ કોસની દૂરી પર આ 5 પેડ પર આખું સોનાનો સુંદર સાજી અને એમાં પાછું ધનીએ કેવું લખ્યું છે પોખરાજ પાડનો નીચેનો જે ગોલ ચબૂતરો છે ને એ 1000 હાથ અને પાછું 1000 હાથ 1000 કલર પાણીમાં આવી ચોપાઈ છે સુંદર સાજી વિચાર કરો 1000 કલર તમે ગણવા બેજો 25 75 35 કલર થી ઉપર નહીં ગણી શકો કે છે પોખરાજ પાડમાં તો 1000 હાથ 1000 કલર સુંદર સાજી અને કે નહીં કહેતા સોનામાં કલર ને સોનામાં સુગંધ આપણા પરમધામની કહેવત છે પરમધામમાં આખો સોનાનો છે સોનામાં 1000 કલર અને પાછો એ સુગંધીદાર સુંદર હરેક હાથમાં જાવ અલગ કલર અલગ સુગંધ સુંદર સાજી એટલા સુખ આલવા વાળો આપણો પુખરાજ પાડ 8 લાખ કોસ ઊંચો 1000 ભોમ સુંદર 4 લાખ કોસ એથી ઉપર 1000 ભોમ નો આકાશી મોલ છે जमुना जी यहाँ प्रगटे खजाना तालमती जुमना जी के जब पूर्व दिशा तरफ मतलब वह जागर ए बेवरा करत है श्रीराज बेवरा माणिक बाड़ पुखराज बाड़ होच को सर तलब जर धामधनी आ बेवरो करे सुंदर साजी तो कोण પછી આ સંસારમાં રહેવા માંગે धामधनी જ સ્વયં વર્ણન કરતા છે સુંદર આપણે તો જોયું નહીં મેં તો ચિત્તવનમાં કાઈ જોયું નહીં સુંદરી વર્ણન કરીએ છીએ ધામધની તો સ્વયં જોઈને એક વર્ણન કરતા હતા કેટલું બારીકાઈથી કેવું દિલમાં ઉતરી જાય એવું પ્રેમથી વર્ણન કરતા હશે जहाँ पटे महल खुली चले રાજપાડમાંથી જુમનાજી નીકળી તો 4.5 લાખ કોસ આગળ ગઈ એમાં 2.5 લાખ કોસ ઢાંપેલી છે અને 2.5 લાખ કોસ કે છે સીધી પછી ખુલ્લી ચાલી છે मरोर खाया और પછી સુંદર સાજી ત્યાંથી કે છે દક્ષિણ દિશા તરફ જુમનાજીએ મરોડ કહી અને 9 લાખ કોસ સીધી ચાલી इन दरमियान कई भात है એક ચબૂતરો એક મહોલ કે છે સુંદરજી એટલા સુંદર ચબૂતરા એટલા મહોલ વચ્ચે વચ્ચે જુમનાજી માં એને એ કેવા સુંદર છે આપણે રોજ ગઈએ છીએ કે છે સુંદરજી કપાટ ઘાટ की देहुर में जहां रामत की जेरा रतन जडित के माहौल में कीजे रंग विला मारा वाला जी चलो જુમના જલ જીવીએ જે આપણે શૃંગાર કરીએ છીએ ને એ માહોલ આ છે રત્નોથી જડેલા છે સુંદરજી એમાં તો આપણે જુમનાજીમાં જિલ્લા કરી અને શૃંગાર કરીએ છીએ કે છે सब कहे हैं ठोर ઠોર વર્ણન કરે છે જુમનાજીની પાલથી લઈને એના જલથી લઈને એક બારીકાઈથી બંગલાજીમાં સુંદર સાથમાં બતાવે છે
ए चर्चा नेता होत है। नीत होते हैं सुंदर सा जी જ્યારે ધામધની રોજ સુંદર 11 વર્ષ લગી એક વર્ષમાં 365 ગુણ્યા 11 કરી દો એટલે ખબર કરીબ 1400 એટલે એટલા દિવસ થાય સુંદર હવે 1400 દિવસ લગી આ જો ચર્ચા રોજ આ રસ રોજ સુંદર સાજી કાનોમાં નેનોની અંદર જુબાનની અંદર જ્યારે આ જ રસ રેડવામાં આવે તો પછી બીજો કયો રસ શું હોય સુંદર જીવનમાં બીજું શું જોઈએ બીજા બધા જ રસ પીકા લાગે સુંદર સાજી આ કે છે ધની એટલા કે સુંદર સાથના દિલમાં દિમાગમાં કાનમાં જુબાનમાં આંખમાં જ્યાં જો આપણા પરમધામ યુગલ સ્વરૂપ રાજ્ય સમાધિ બીજી કોઈ વાત જ ના હોય સુંદર સાજી હરેક ઇન્દ્રિયોની અંદર પરમધામ 25 ઠસો ધન્ય ભરી દીધા હતા બાકી બીજી કોઈ વાત જ ના નીકળે સુંદર સાજી એટલે રોજ સુંદર સાધને રોજ પરમધામમાં ડુબાડી મૂકવાના રોજ ડુબાડી મૂકવાના રોજ ડુબાડી મૂકવાના પછી તો તમને આદત પડી ગઈ એની કદે રોજ પરમધામમાં ડૂબતા હોય ભલે એને બીજું શું જોઈએ કેટલા નસીબદાર હોય બોમ કહી અદ્વૈત કહી અદ્વૈત કે જે અદ્વૈત છે જે આપણું પરમધામ છે 25 पख में सब है। પૂરું થાય સુંદરજી ધામધની શું કે છે 25 પક્ષ મેં સબ હે બોલ મારી હું તારા જોઈએ છે છું તું શું કામમાં ખેલમાં લાગ્યું તારા ધામમાં શું નહીં કઈ કમી છે સુંદર જેને પૂર્ણ કહ્યું છે તું આ ખેલમાં આટલી લાગેલું છે ને બસ એટલી પરમધામમાં લાગી શકે સબ કુછ બધા શું કે બધી જ લીલા આ સંસારમાં જેટલું બી દેખાય છે ને એ બધું જ તારા ધામમાં છે અહીંયા જૂઠ છે અપત છે સુંદર સાજી તારા ધામમાં તો બધું ચેતન છે તને સુખાલો વાળું આ સંસારમાં તો કોઈ તારી વાત ના માને પરમધામ તો હવા તારી વાત માને જળ તારી વાત માને ઝાડ તારી વાત માને કઈ કઈ વસ્તુ છે કે જે તારું ના માને કે બધા જ તારી ઈચ્છાથી ચાલવા વાળું ઈ પરમધામમાં લાગી જાય ઉડે સુનતે દ્વૈત પરમધામ 25 પક્ષની ચર્ચા સાંભળવાથી સુંદરજી આ દ્વૈત ઉડી જાય છે મારું તારું ઘેર ઝેર કપટ આ દ્વૈતનું બ્રહ્માંડ છે ને આખું બ્રહ્માંડ જે આપણે લાગી ગયા છે માયામાં આ માયાને છોડવા માટે સુંદરજી આ છે સુંદરજી और ન કોઈ ઉપાય જેટલા તમે 25 પક્ષ લીલા સુખોમાં ડૂબો એટલા માયા તમારા દિલ દિમાગમાંથી નીકળી જાય સુંદર એટલે તો ધામધની 25 પક્ષ આ સંસારમાં લઈને તમારો સુંદર સાથ એની અંદર ડૂબશે મારા સુંદર સાથ એ લીલાની અંદર સુંદર સાજી ડૂબશે એ સુખો લેશે તાકી એમના દિલોમાંથી માયા નીકળી જાય સુંદર સાજી અને મારા પરમધામ મારા માટે એમની માટે સદૈવ જગ્યા બની જાય શ્રી રાજોરા શ્યામાજી પરમધામમાં રહે છે કોણ ધામધની કહે છે કે ત્યાં રાજ્ય શ્યામાજી રહે છે એ દોનો જુગલ કિશોર કરીને વાણીમાં લખ્યું છે રૂહે રહે દરગાહ મેં ધામધની કે છે ગૃહ એટલે તમે બધા સુંદર સાજી ઈ પરમધામમાં રહેવા વાળા છો એ તીનો એક સ્વરૂપ ન ઓર ઈ શ્યામાજી અને સખીઓ એનો એક સ્વરૂપ સુંદર કેમ કારણ કે ત્યાં સ્વલીલા અદ્વૈત છે અદ્વૈત અદ્વૈત એટલે એક જ કહેવાય અદ્વૈતમાં ક્યારેય બે ના હોઈ શકે આ દ્વૈત છે એટલે અહીંયા બે છે હવે દ્વૈતમાં આયા છીએ એટલે અલગ અલગ કરીને સમજાવવું પડે છે અદ્વૈતમાં એક જ છે રાજ્ય કો શ્યામાજી કો સખીઓ કો કોઈ અલગ નહીં સુંદર છે આખું પરમધામ એક છે લક્ષ્મીજી ઓર ભગવાનજી લક્ષ્મીજી ના ભગવાનજી એટલે અક્ષર બ્રહ્મ એ દોનો એકે અંગ છે એ હે અંગ શ્રી રાજ કે લક્ષ્મીજી અને અક્ષર બ્રહ્મ એ બી રાજ્યના જ અંગ છે એ પાંચો અદ્વૈત એક સંગ જો અદ્વૈતમાં એક જ સુંદરસી પણ સમજાવવા માટે કેવું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય અમને મહાલક્ષ્મી કહેવાય કાને સખીઓ કહેવાય કાને ચામાજી કહેવાય કાને રૂહો કહેવાય સમજાવવા માટે અહીંયા અલગ અલગ કરીને બતાવવા પડે નહીતર પાંચે પાંચ સ્વરૂપ ત્યાં એક જ છે સુંદર સાજી ત્યાં એક જ સ્વરૂપ લીલા કરે છે સમય થઈ ગયો और સુંદર बोलो श्री प्राणनाथ प्यारे की जय।